પ્રમોશન આપવાનું નથી એટલે એટલે માયકને ખબર પડતી તો ભજન ન બોલવા માંડું. મારો કહેવાનો મતલબ એટલો છે કે 9 દિવસ થયા અમારા ભાઈઓ બહેનોએ મને સાથ સહકાર આપ્યો. એમ 2 કલાક 1.5 કલાક ખાલી સાથ સહકાર આપજો, બધા બેસજો. નહીં તો આ પહેરામણ થતી હોય તો ગામને હું જોઈએ 2 રૂપિયાની સાલ લેવાની, હું વાડીથી સ્વીકારી લઉં. પણ એક હરખ છે હૃદયનો બધાને, એટલા માટે બીજું કોઈ વસ્તુ નથી. અને કથા પૂરી થાય, પોથી યાત્રા છે અને પોથી આપણા ઘર સુધી ત્યાં પૂજન ચાલતું હોય. આજે 8 દિવસથી અખંડ દિવસ સાથે પૂજન ચાલતું હોય. ત્યાંથી બધાને અલગ પડવાનું છે, જેટલાથી પૂગાય એટલાને પૂગવાનું. ત્યાં સાપણની સગવડ થઈ નથી પાછી પહેલી વાર. અને મેડમ અટાણે કરીને પીવરાવ એમ નથી, એ પણ થાકી ગયેલી છે. એક તો પ્રેમથી બધાય ભાઈઓ તથા બહેનો બિલનાથ બાપાની એવી જે બધાય બોલી દો કે બિલનાથ બાપા પણ કૈલાસમાં આપણે રાજી થઈ જાય. બોલીએ બિલનાથ મહાદેવ કી, બોલીએ બિલનાથ મહાદેવ કી, નાગબાઈ માત કી. હા, તો આજે 9 દિવસ થઈ ગયા. આજે 9મો દિવસ પૂર્ણાવતીનું જે શિવપુરાણ ભગવાન ભોળાનાથ બિલનાથ મહાદેવના સાનિધ્યમાં જે કાનાભાઈ મેરામણભાઈ આગટ તથા સર્વે આગટ પરિવાર તરફથી જે આવું એક ભવ્ય અને ભગીરથ જે જ્ઞાન ગંગાનું આવું એક પવિત્ર આયોજન કર્યું. અને ખરેખર આ ભૂમિ તો બહુ પવિત્ર છે અને આ ભૂમિની અંદર તો આવા ઘણા બધા ધર્મોના કાર્ય કે એનું કોઈ આપણે યાદીરૂપી ન કરી શકીએ એવા જ કાર્ય આજથી લગભગ અંદાજે 10 વર્ષ કદાચ થયા છે બાપુ, અંદાજે કહું. ત્યારે પણ આ બાપુ આપણે પોતાના 14 વર્ષ થયા. હા, 14 વર્ષ પહેલાં પણ આપણે કાનભાઈ આ બિલનાથ દાદાના સાનિધ્યમાં જેમાં 9 દિવસ થયા ભાઈઓ તથા બહેનો બાળકો સાધુ સંતો ને બધાને આનંદ કરાવી રહ્યા. એ 14 વર્ષ પહેલાં પણ આવો આનંદ કર્યો હતો અને પાછો આ 14 વર્ષે આ યોગ થયો છે. આવો પવિત્ર શ્રાવણ માસ અને શ્રાવણ માસની અંદર ભગવાન ભોળાનાથ બિલનાથ મહાદેવના સાનિધ્યમાં આજે બધાએ આપણે 9 દિવસ થયા ભજન ભોજન હરિને હર આવી એક અનમૂલક ઘડી બધાને મળી છે. અને એક ગંગાનો પ્રવાહ કહેવાય એટલે આમાં ઘણાએ ગંગાજીમાં ખૂબ નાયા હશે, કોઈ હાથ પગ ધોયા હશે, કોઈ શરણામત લીધું હશે. પણ આ તો એક જ્ઞાન ગંગાનું એક ભગીરથ યજ્ઞ. અને હવે આપણે બાપુએ કીધું છે તો હવે આપણે સન્માન સમારોહ 2 મિનિટ આજે આપણે એક શ્લોકથી વિદાય દઈએ. અચ્છા, ભલે ભલે. હવે આપણે વિરામ તરફ જઈ રહ્યા છીએ. જેને સહકાર આપ્યો, જેને સેવા કરી, સબને ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાન શિવજીને પુનઃ પ્રાર્થના કરીએ કે પ્રભુ આખા જગતને સુખ મળે, સમગ્ર જીવોને સુખ મળે, સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એવી ભાવનાઓ સાથે વ્યક્ત કરતા ભગવાન શિવને પ્રાર્થના સાથે આપણી કથાને આપણે અહીંયા વિરામ આપીએ. અને ફક્ત એક જ શ્લોક બોલી ભગવાનની આગળ આપણે ક્ષમા માગી લઈએ બધાએ. કરચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણનયનજમ વા માનસમ વા પરાદિમ વિહિતમ વા સર્વમેતત ક્ષમસ્વ. જય જય કરુણાબ્દે શ્રી મહાદેવ શંભો
जय जय करुणाब्दे श्रीमहादेव शम्भो आवाहनं न जानामि तवार्चनं पूजां चैव न जानामि क्षमस्व परमेश्वर मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वर यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे यदक्षर पदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव प्रसीद परमेश्वर प्रसीद परमेश्वर। થોડી વાર ભાઈઓ તથા બહેનો બધા શાંતિ રાખજો. થોડા સમયમાં આપણે સન્માન સમારંભ આપણે જે કાંઈ આ શિવપુરાણ ધર્મ મહોત્સવ જે 9 દિવસ ત્યાં ચાલી રહ્યો છે યજ્ઞ, એમાં કાનભાઈના આમંત્રણને માન આપી અને દૂર દૂરથી બધાય પધારેલા મહેમાનો, ભાઈઓ તથા બહેનો, બાળકો, સાધુ સંતો, તો આગળ પરિવાર વતી હું ખૂબ ખૂબ બધાયનું હાર્દિક સ્વાગત કરું છું. અને થોડા સમયમાં આપણે જે મારા આગળ નામની લિસ્ટ યાદી આવી છે, તો એમાં જે નામ બોલાય તે અહીંયા સન્માન કરવા પધારે. અને થોડી બધા શાંતિ રાખજો. અત્યારે આપણા આગળ પરિવારના આમંત્રણને માન આપીને આપણા એવા લોક લાડીલા મુરુભાઈ બેરા સાહેબ કેબિનેટ મંત્રીના સુપુત્ર શ્રી હર્ષદભાઈ બેરા પધાર્યા તથા ગોવિંદભાઈ કનારા ભાણવર ભાજપ પ્રમુખ પધાર્યા, એવા દેવસીભાઈ કરમૂર જિલ્લા પંચાયત સદસ્ય પધાર્યા. તો એમને વિનંતી કાંઈ સ્ટેજ ઉપર આવે અને કાનભાઈ અને ભરતભાઈ એમનું સ્વાગત કરે છે. હર્ષદભાઈ બેરા, ગોવિંદભાઈ કનારા, દેવસીભાઈ કરમૂર. બોલીએ વિલનાથ મહાદેવ કી જય. જય બોલજો અને તાળી મફતમાં છે. બોલીએ વિલનાથ મહાદેવ કી જય. અમારે હર્ષદભાઈ બેરા સાહેબ એમનું સ્વાગત હાર અને સાલથી કાનભાઈ આગળ કરે છે. એવા અમારે ગોવિંદભાઈ કનારા ભાજપ પ્રમુખ અને દેવસીભાઈ કરમૂર જિલ્લા પંચાયત સદસ્ય એમનું સ્વાગત કરશે અમારે ભરતભાઈ ડોક્ટર. ભરતભાઈ આગળ. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. એવા અમારે દેવસીભાઈ કરમૂર એમનું સ્વાગત કરશે અમારે ગાંગાભાઈ ભારવાડિયા. આવી જાઓ ગાંગાભાઈ. દેવસીભાઈનું સ્વાગત અમારે ગાંગાભાઈ ભારવાડિયા કરશે. આહિર સમાજના અગ્રણી ગાંગાભાઈ ભારવાડિયા. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. 500 રૂપિયા પાઘડી સ્વરૂપે ગીતાબેનને અર્પણ કરે છે. મોઢવાડાથી કાનભાઈના મામી પધાર્યા ટમુબેન. મોઢવાડાથી ટમુબેન પધાર્યા છે. એ પણ પાઘડી રૂપે કાનભાઈને
હાય હવે આગળ પરિવારના કાનભાઈ, ભરતભાઈ, મંજુબેન, ગીતાબેન, પછી બાલદેવભાઈ ને બધા પરિવારના ઘડીક વાર અહીં સ્ટેજ ઉપર હાજરી આપી દો. આપણે મંગલગીરી બાપુ, મંગલમ બાપુનું શાલ ઉઢાડી અને સ્વાગત કરશે, સન્માન. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. હા તો બોલવા તો મને 5 થી 10 મિનિટ આપો ખાલી બાપુ. 5 મિનિટ થોડોક શાંતિ સાંભળો. પહેલાં મારા ગુરુતુલ્ય મંગલમ બાપુના ઓમ મંગલમ બાપુના શરણોમાં કોટે કોટે વંદન નમસ્કાર. ભગવાન બિલનાથ બાપાના શરણોમાં કોટે કોટે વંદન નમસ્કાર. તો આજે મારા ભાઈઓ, મારા બહેનો, માતાઓ 8-10 જે હાજરી આપી છે એના શરણોમાં કોટે કોટે વંદન કરું છું. વડીલો, માતાઓ, બહેનો અને મારા જે તમે આગળ મેં વાત કરી એક મંડપ ખોળવાય તો ખોળાઈ જાય, બીજું બધું પૈસા થઈ જાય. માણસ પૈસા હૃદયની ભાવ ના હોય ને તો આવે મારા વાલા, મારા માન બાપ જેવા છે બધા મને વાલા લાગે, બરાબર. અને સહેલો મારો પીરિયડ 2 શબ્દ કહેવાય એ માગું છું કે જ્યારે અમે એક ઉપમાની સ્ટોરી ઓલી આવે હતી કથા, કેમ બહુ કાવડિયાવાળા ન હોય, ઉપમાનો આવ્યું તો ઉપમાનો કથા મને ખૂબ યાદ આવે છે. તો મારો 2 વર્ષ હતો અને મોટો હતો. મા બહેનના પાસે કેવી પીડા થાય ને બાળક માટેની માને જ ખબર હોય. તો તેથી મારી મા એમ કહેતી, એ મારા રાંભે સાથ છે, રાંભે કોકના વ્યા સારું સારું ખાઈને મારા મોહ ભૂજવાનું પે ભાઈ પૈસા નહોતો ને કેક ખવડાવે અમને રાજી કરો બિસાડેના રાતમાં ને, બરાબર. એનાથી નબળાઈની એ વાત છે કે મારી મા મોઢવાડાના માવતર ત્યાં ગઈ હતી. મારો બાપો દવાખાને માણાવદર હતો. હું ગામમાં એક દિવસ અનાજ લેવા આવ્યો. માણસ 4 બેનભાઈ જણકા તમારે હાથી હતો. ત્યારે મથુરભાઈની દુકાન ધોણે હતી. સત્ય વાત કરું, જે મારી હૃદયની ભાવના છે ને જ વાત કરું છું. ત્યારે ત્યાંથી 5-10 શેર અનાજ નહોતું મળ્યું. આથી પાછું હાલીને વાડીએ ગયો. મારી ઉંમર 13-14 વર્ષની. થોડુંક માખણ પડ્યું હતું. મને યાદ આવ્યો એનો પૈસા લઈ અને મારા ભાઈ બહેનો માટે મેં 10 કિલો અનાજ ધરાવ્યું. અમારી બહેનો નાગ્યું ફરત્યું. આ સમયમાં અમે મોટા થયા એટલે મને એ કથા ખૂબ યાદ આવે, બરાબર. એના પછીનો સમય એ આવ્યો કે જ્યારે વાડીએથી હું નોખો થઈને ગામની અંદર આવ્યો ત્યારે પરિવારમાં મને ભાગ ન મળ્યો. અને આ સડકમાંથી સડ એટલી જ આરાધના કરે કે હે બિલનાથ, હે મારા નાથ, મારા ભરધો ગાડું, મારા લોહીને ટીપે ટીપે મારી પાસે કંઈ ન નિરાશ થઈ ગયો. ત્યારે 1 જ કલાકમાં મારે ભગવાને મારો દુઃખ દૂર કર્યો. જયરામ દેવા ભગવાન એ આવ્યો કે મારી પાસે 9,000 રૂપિયા છે ભાભી, તમે હસશો. એ 9,000 રૂપિયા મેં લીધા. એના દયુભાઈનો અરોબરમાં 30,000 કરી દીધા. તેથી મારા ભગવાને મને ભેડ નથી પડવા દીધી. એના પછીનો એ પીરિયડ આવ્યો કે મારા ઘરવાળી બીમાર થઈ. ત્યારે મને રાજકોટના માર્ગે લઈ જતો તો મારા ઘરવાળી ડસકા ભરતી જતી હતી. મારા બસા એવડા હતા. મારા હૃદયમાં પીડા થાય. મારા બસાવને કેમ મોટા કરી. અને મારા ઘરવાળી 19 વર્ષ 17 દિવસ ખાટલામાં રહી. મારી જે સંસારની ફરજો નિભાવી ગયો ને તો એ બદલા જે મને બદલો મળ્યો. મારા ખંભારા મારા હાર આવે. અને ભગવાન ખૂબ સુખી રાખે, ખૂબ સુખી છે. 3 ભાઈઓને પરિવાર ઇંગ્લેન્ડ છે. એને કંઈ વાંધો નથી. બધી રીતે સગવડતા ભગવાને દીધી. એમાં મોટા ભાઈ પરબતભાઈ, જેને ખંભાળામાં જૂના સરપંચ કહેવામાં આવે છે, અને ઢેલીબેન મારા માન બાપ છે. મને 3 ઘર કરાવ્યા. એક ક્ષણિક દુઃખ નથી પડવા દીધું. મારો ભગવાન, મારો સદગુરુને ખૂબ સુખી રાખે. આજે પરબતભાઈ પાસે 100 વીઘા જમીન છે. અણિયારે, ખંભાળા અને મોડપરમાં રાણા મેરવાડી મોટી વાડી કહેવાય છે. દીકરીને અંકલેશ્વરમાં કરોડો રૂપિયાની મિલકત છે. અને સંતાનમાં દીકરી દીકરો 2 છે. એ ખરાધરના વેલગર બાપુ મોતીગર મણિબાના શિષ્યો છે. એનો ગુરુપૂજન એના ઘરમાં થાય. એના ઘરમાં ગુરુપૂજન થાય. મારો સદગુરુ એને સુખી રાખે એવી મારા પ્રાર્થના કરું છું. અને છેલ્લે મારા ઘરવાળી હીરાબેન જ્યારે જાતી રહે ને તો મારા આયુષની ઉંમર 1.5 વર્ષની હતી. ઘરમાં જઈને બોકા નાખે, સા નથી પીતો, બા કરીને. ત્યારે કોઈ મારી પાસે મૂકી ગયો. તે છોકરાને ખબર નથી કે મારી હીરાબા મરી ગઈને અગ્નિ સંસ્કાર દેવાઈ ગયો. એ જઈને એને સબીની બખીઓ ભરે, બા કરીને. અને છેલ્લે મને જગતનો સંસાર જાહેર થઈ ગયો હતો. ત્યારે એક મારા હારાને અને બધા વડીલો પાસે મારે બી 3જું ઘર કરવાનું થયું. તો મને પાત્ર સારું મળ્યું. ભગવાન પાસે પ્રાર્થના કરો, અમને એકબીજાને પ્રેમાળ સ્વભાવ આપો, વિશેષ આપતા રહેજો. અને
સહન કરવાની શક્તિ આપજો ને અમારો સંસારનું નાવડું મૈયા ગંગાની પાર ઉતારજો. અને મારા ધર્મપત્ની જે કંઈ ઈસાઈ વ્યવહાર છે કિતાબા તરીકે ઓળખાય છે એને ઈસાઈ પૂરું કરજો. અને મહાપાપી અને આ જન્મ રવાડે જેવડા પડવાની મારા ભગવાન. દીકરી આવે ને ઓલો શિવ પુરાણ પૂરો થયો. મારે 12 વર્ષ મેં મંદિરમાં સેવા પોતા કર્યા હતા. મને અપેક્ષા એવી હતી કે 2-3 જણ એક શિવ પુરાણ વાળો બોલાવો દયુભાઈ, 2-4 જણા સાંભળે, ચા પાણી પીવડાવ્યું અને શિવ પુરાણ કર્યું. ત્યારે મને ભગવાને શક્તિ આપી. 2011માં શિવ પુરાણ કર્યું. શિવ પુરાણે પૂજા ઘરમાં થતી હોય, આજે થાય છે વાલી બેન. હવે ત્યાં જાય અને અમારો આયો 6-7 મહિનાનો તો આ દીકરી સામે બેઠી તમારી, એની 2 હાથ જોડીનો શબ્દ એવા નીકળી ગયા કે હે ભગવાન, હે પ્રભુ, મારા બાપાએ કાર્ય કર્યું, એક કાર્ય કરવાની શક્તિ આપજો. મારી ભગવાન પાસે કોઈ પાસે અપેક્ષા નથી. મારી દીકરીની અપેક્ષા પૂરી કરે ભગવાન, એ માટે આ શિવ પુરાણ કર્યું. બીજી કોઈ મારી અપેક્ષા નથી. એ દીકરીએ હગી હા હોય તો પણ 3-4 ઘર છે અમારે, આ આવ્યું છે સંસારમાં. એ દીકરી નથી કીધું ટાઢ, નથી કીધું તડકો, નથી કીધું સુખ, નથી કીધું દુઃખ, નથી કોઈ છોકરાઓને ટપલી મારે, નથી સેવાજે બોલી. મારે ન કરવું વખાણ કારણ કરવું, બરાબર. અને એક વખત મેં કીધું મેં જો તાર નથી કહેવાતું છોકરાને, તો બાપા મારે કહેવાનું તટણ સુધી નક્કી હોય, બસ પૂરું થઈ ગયું. મેં કોઈ કીધું ને મેં છોકરાને તારે. અને પ્રસંગ કરવો અઘરો છે. પહેલો પ્રસંગ કર્યો ગામની અંદર આવીને, તે તો અમારા બધા નબળાયો તે જે સમાજોના અંતર જેવા તેવા લગ્ન થયા. મારા ભાઈના લગ્ન કરવાનો કરશનનો ઝીણકો, એટલે લગ્ન માટે ગામમાં આવ્યા તો મને એમ થાય તમારે લગ્ન બગાડી હતો. ત્યારે અર્જનભાઈ કાનો અને હું જે બોલું છું એ કાયમી નામ લઉં છું. મારે 1.5 કલાકની પૂજા છે. જેમ શિવપુરાણમાં 24,000 શ્લોક છે ને મેન લેવાતા હોય, હું મેન વાત જ કરું છું. આ પૂરું થાય એવું નથી. તો ગામમાં આવીને મેં એવી જાહેરાત કરી મારે લગ્ન કરવા મારા ભાઈનો સાથ સહકાર ન મળે તો કાનો પટેલ, લાખો પટેલ, વણઘો પટેલ, અર્જનભાઈ, અર્જન દેવા, ડાયોભાઈ અને ગોવિંદો મારા મામાનો દીકરો નાની ઉંમરમાં દારૂડિયા લખેલો. ગરીબ માણસ દારૂડિયા હેરાન કરે, ગરીબ માણસ કોઈ ન હોય. જ્યારે એને એક પગે ઊભીને કામ કર્યા તો પરિવાર ખૂબ સુખી છે. મારો ભગવાન એને સુખી રાખે મારી તરફ. મારી વાત નહીં ડીઝલ લખ્યું બોલા ટાંકીમાં એક વલબીન 5 લીટરનું કેન્યુ ભરી ત્યાં શિવલિંગ છે કોઈક સાધુ સમાધિ હજુ નહીં. મારો હાડો એના માટે ડીઝલ નાખલા પી શકી રહ્યો. ડીઝલ ખરેખર જોઈ આવો. એ
શાસ્ત્રીજીનું શાલ ઓઢાડી અને સન્માન કરશે અને કાનભાઈ આગળનું શાલ ઓઢાડી અને સન્માન કરશે કરણ બાબુ કરણ જતી. હા, આગળ પરિવાર વતી આપણે આમંત્રણને માન આપી અને રામદેવભાઈ ઉઢાડિયા પધાર્યા છે, તો સ્વાગતથી શબ્દથી એમનું સ્વાગત સ્વીકારીએ. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. એક મિનિટ. રામદેવભાઈ મોઢવાડિયા આગળ પરિવારના આમંત્રણને માન આપી પધાર્યા, તો અહીં સ્ટેજ ઉપર આવે એમનું સ્વાગત કરવાનું છે. રામદેવભાઈ મોઢવાડિયા અત્રે પધારેલ છે, તો એમનું સન્માન કાનભાઈ આગળ ફૂલહાર અને શાલથી કરશે. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. હવે બાલા હનુમાન યુવક મંડળ વાડી વિસ્તાર તરફથી ભગવાન શ્રી શંકર ભગવાનની મૂર્તિ આપી કાનભાઈ આગળનું સન્માન કરશે. મંજુબેન કરશનભાઈ, ભારવાડિયા પરિવારના ભાઈઓ તથા બહેનો જ્યાં હોય બધા આવી જાય એટલે આપણે સન્માન સમારંભની શરૂઆત થાય. બરાબર. નિમુબેન, ગીતાબેન બધા હાજર થાય. કાનભાઈ આગળનું સન્માન ગંગાભાઈ રાધે કૃષ્ણની મૂર્તિ આપી અને સન્માન કરશે ગંગાભાઈ ભારવાડિયા. રાધે કૃષ્ણ ભગવાનની મૂર્તિ એક હાલો એક મિનિટ પૂરું. હા, ગંગાભાઈ સોમભાઈ કાનભાઈને શાલ ઓઢાડી અને સ્વાગત કરશે. સોમભાઈ કાનભાઈનું સન્માન કરે, ગંગાભાઈ ભરતભાઈનું સન્માન કરે અને રાધે કૃષ્ણ ભગવાનની મૂર્તિ અર્પણ. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. ગીતાબેનનું સન્માન નિમુબેન કરશે. ભરતભાઈનું સન્માન નારણભાઈ, મંજુબેનનું સન્માન ગીતાબેન વિજયભાઈ, બાલા હનુમાન યુવક મંડળ વાડી વિસ્તાર તરફથી ભગવાન શ્રી શંકરજીની મૂર્તિ આપી કાનભાઈ આગળનું સન્માન કરશે. બાલા હનુમાન યુવક મંડળ વાડી વિસ્તાર ખૂબ તાળીઓથી જોરદાર વધાવો. બાલા હનુમાન યુવક મંડળ વાડી વિસ્તાર તરફથી ભગવાન શંકર ભગવાનની મૂર્તિ કાનભાઈ આગળને સમર્પિત કરી અને સન્માન કરશે. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. હા, કરશનભાઈ કરશન વણગા કેશવાલા કાનભાઈને ફૂલહારથી સ્વાગત કરે છે. બોલો બિલનાથ મહાદેવ કી જય.
જય ડિટિજલ સ્ટુડિયો રાણાવાવ તરફથી માલદેવભાઈ સુકાભાઈ કેશવાલા તથા મીનાબેન માલદેવભાઈ કેશવાલા શ્રી માલદેવ બાપુનો ફોટો આપી કાનભાઈ આગળનું સ્વાગત કરશે. જય ડિટિજલ સ્ટુડિયો રાણાવાવ તરફથી માલદેવભાઈ સુકાભાઈ કેશવાલા તથા મીનાબેન માલદેવભાઈ કેશવાલા માલદેવ બાપુનો ફોટો આપી અને સન્માન કાનભાઈ આગળનું કરશે. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. હવે જે બહેનોનું નામ બોલાય એ અત્રે પધારે બધાય. મંજુબેન કરશનભાઈ, લાભુબેન ભીખુભાઈ, શાંતિબેન સૌદાસભાઈ, હીરીબેન અરભમભાઈ, મંજુબેન અરભમભાઈ, રાધાબેન કેશુભાઈ, લાખીબેન પોપટભાઈ અને વાલીબેન માલદેવભાઈ. ગીતાબેન અને મંજુબેનને સાડીથી સન્માન કરશે. આવી જાઓ, જે નામ બોલાણા બહેનો બધા આવી જાઓ એક પછી એક, એટલે અહીંયા ખોટો અડસઠ ન થાય, ગીર્દીરૂપ ન થાય. સ્વાગત સન્માન કરવાવાળાને પણ આનંદ આવે. થોડોક રસ્તો રાખજો વચ્ચે હાલવા ચાલવાનો. મંજુબેન કરશનભાઈ, લાભુબેન ભીખુભાઈ, શાંતિબેન સૌદાસભાઈ તથા હીરીબેન અરભમભાઈ, મંજુબેન અરભમભાઈ અને રાધાબેન કેશુભાઈ, લાખીબેન પોપટભાઈ, વાલીબેન માલદેવભાઈ બધાય બહેનો સાડીથી સન્માન કરશે ગીતાબેન તથા મંજુબેન. બોલીએ બિલેશ્વર મહાદેવ કી જય. હલો, બોલીએ બિલનાથ મહાદેવ કી જય. ખંભાળાથી અમારે શ્રી ભરતભાઈના મોહાર તરફથી પધારેલા દાસા પરિવાર એ કાનભાઈ તથા ભરતભાઈ, ગીતાબેન, મંજુબેન, ગીતાબેન બધાનું સન્માન. કાનભાઈનું સન્માન પરબતભાઈ વિરમભાઈ દાસા કરે છે. ભરતભાઈનું ભીમાભાઈ પરબતભાઈ દાસા. ગીતાબેનનું સન્માન ઢેલીબેન, મંજુબેનનું સન્માન લાખીબેન, કાનભાઈનું સન્માન માલદેવભાઈ વિરમભાઈ દાસા, ભરતભાઈનું સન્માન વિક્રમભાઈ, ગીતાબેનનું સન્માન ધર્મીબેન, મંજુબેનનું સન્માન હીરાબેન. જેના નામ બોલાય ભાઈઓ તથા બહેનો અહીંયા સન્માનમાં આવી જાય. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. કાનાભાઈનું સન્માન લાખાભાઈ તથા ગીતાબેન નું સન્માન નાથીબેન. કાનાભાઈનું સન્માન જીવાભાઈ તથા ગીતાબેનનું સન્માન ભાનુબેન.
ખંભાળા ગામથી પધારેલા કાનાભાઈનું સન્માન કરશનભાઈ સિસલીવાળા કરશે. કરશનભાઈ સિસલીવાળા. ગીતાબેનનું સન્માન દેવીબેન કરશનભાઈ કરશે. ભરતભાઈનું સન્માન કરશનભાઈ સિસલીવાળા કરશે. મંજુબેનનું સન્માન દેવીબેન કરશનભાઈ. હવે ભારવાડિયા શ્રી દેવા બાપાના પરિવાર અમારે અર્જનભાઈ દેવાભાઈ શાસ્ત્રીજી શ્રી મંગલ બાપુનું સ્વાગત કરે સાલો ઢાળી. પછી જગાભાઈ દેવાભાઈ કાનભાઈ આગઠનું સ્વાગત કરશે. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. ગોવિંદભાઈ દેવાભાઈ ભરતભાઈ આગઠનું સન્માન કરશે. ગોવિંદભાઈ દેવાભાઈ ભરતભાઈ આગઠનું સન્માન કરશે. શાંતિબેન ગોવિંદભાઈ ગીતાબેનનું સન્માન કરશે. અંજુબેન કારાભાઈ મંજુબેનનું સન્માન કરશે. અને જે શિવપુરાણનું આયોજનમાં સમસ્ત એક સમૂહ ફોટાનું કાનભાઈને અર્પણ કરવામાં આવશે. ભારવાડિયા પરિવાર. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. અર્જન નારાયણ શાસ્ત્રીજી મંગલ બાપુનું સાલો ઢાળી સ્વાગત કરશે. શાસ્ત્રીજીને 1100 રૂપિયાની ભેટ. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. હા હાલો ભારવાડિયા પરિવાર. કાનભાઈ ઘડીક વાર તમે 2 મિનિટ ત્યાં ઊભો પ્રભુ, ખાલી 5 મિનિટ. હા બોલીએ બિલનાથ મહાદેવ કી જય. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. અર્જનભાઈ અહીં સ્ટેજ ઉપર આવો. એવા અમારે લાખા બાપાના પરિવાર ભારવાડિયા પરિવાર શ્રી નાથાભાઈ તથા નૈનાબેન, ભરતભાઈ, અસ્મિતાબેન, ભીખાભાઈ, મટુબેન તથા લક્ષ્મણભાઈ, અમરીબેન, ખીમાભાઈ અને રમાબેન. હા હવે નાથાભાઈ કાનભાઈને સાલો ઢાળી અને સ્વાગત કરશે. હવે આવતા રહ્યો આ બાજુ, સન્માન થઈ ગયું પછી આ બાજુ આવી જાઓ.
એટલે બીજાનો વારો આવે. હા હા, ના ના, તમારો વારો આવે. આપણે આમાં બધાનો વારા ફરતી વારો રાખીએ, પણ શું છે, સન્માન થઈ જાય એટલે પાછા એટલે ખોટી ટ્રાફિક ન થાય. નાથાભાઈ રામાભાઈ ભારવાડિયા કાનભાઈનું સાલ ઓટાડી સ્વાગત કરશે. નૈનાબેન ગીતાબેનનું સન્માન કરશે. ભરતભાઈ સીધાભાઈ ભરતભાઈ આગઠનું સન્માન કરશે. અસ્મિતાબેન મંજુબેન આગઠનું સન્માન કરશે. ભીખાભાઈ લખુભાઈ ભારવાડિયા કાનભાઈ આગઠનું સન્માન કરશે. મટુબેન લાખાબાપા પરિવાર તરફથી બિલનાથ મહાદેવનું એક છબી અર્પણ કરે છે આગળ પરિવારને. મટુબેન ગીતાબેનનું સન્માન કરશે. લક્ષ્મણભાઈ કાનભાઈનું સન્માન કરશે. અમરીબેન ગીતાબેનનું સન્માન કરશે. ખીમાભાઈ કાનભાઈ તથા ભરતભાઈનું સન્માન કરશે. રમાબેન ગીતાબેન તથા મંજુબેનનું સન્માન કરે. હા, આપણે સન્માન કરી લીધું, મળી લીધું એટલે પછી હાલો નીકળતા થાવ. એટલે બીજાનું પછી હજી ઘણા સન્માન માટે ઘણા બાકી છે, એટલે થોડુંક સન્માન સ્વીકારવાવાળા એ થોડી ઝડપ રાખે અને સન્માન કરવાવાળા પણ ઝડપ રાખે થોડી. અર્જનભાઈ કાનભાઈનું સન્માન કરે. આલાભાઈ કાનભાઈનું સન્માન કરશે. ભરતભાઈ કાનભાઈ તથા ભરતભાઈનું સન્માન કરશે. સતીબેન ગીતાબેનનું સન્માન કરશે. જેઠાભાઈ ભરતભાઈનું સન્માન કરશે. અંજનાબેન મંજુબેનનું સન્માન કરશે. લક્ષ્મણભાઈ શાસ્ત્રીજી અદાને કવર ભેટ આપી અને સન્માન કરશે. પછી વિરલ જગમાલ કાનાભાઈ તથા ભરતભાઈનું સન્માન કરશે. જયાબેન જગમાલભાઈ ગીતાબેન તથા મંજુબેનનું સન્માન કરશે. ભૂમિકાબેન ભરતભાઈ મંજુબેનનું સન્માન કરશે. તથા નગાભાઈ અરસીભાઈ ગોજિયા ભરતભાઈનું સન્માન કરશે. તથા લક્ષ્મણભાઈ હમીરભાઈ ગોજિયા કાનભાઈનું સન્માન કરશે. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. અમારે કાનભાઈના સાડી લીરીબેન અત્રે પધારેલ છે, તો ગીતાબેનને સન્માનમાં રાધા કૃષ્ણની મૂર્તિ આપી અને લીરીબેન ગીતાબેનનું સન્માન કરશે. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. હલો લીરીબેન, એવા અમારે રામગઢથી માંડળતાના પરિવાર પધારેલ છે. એમાં ભીમભાઈ માંડળભાઈ કેશવાલા તથા ભીમાભાઈ માંડળભાઈ કેશવાલા, મણિબેન તથા સાકરબેન, કૃષ્ણાબેન તથા હાર્દિકભાઈ, રાજેશભાઈ, રામભીબેન, તમુબેન અને રાજેશભાઈ. રામગઢના કેશવાલા પરિવાર અહીંયા પધારે. આપણે વિશેષ સન્માન કરવાનું છે મારા લીરીભાઈનું. મારા હવરા પરિવાર આવી જાય ને પહેલાં 9 દિનની જે મજા કરાવી આનંદથી ઉત્સાહથી, તો મારા લીરીભાઈનું, મારા મામી, મારા ભેરમી ફોઈ હારને ડાલ ઓઢાડી મહાદેવ મહાદેવ. ભાઈ અમારે લીરીઆઈનું સ્વાગત. પરમીબેન
બોલિયા બિલનાથ મહાદેવ કી જય. અમારે ભીમાભાઈ માંડળભાઈ પૂજ્ય શાસ્ત્રીજી મંગલ બાપુનું સન્માન કરશે. ભીમભાઈ પેલા શાસ્ત્રીજીનું સન્માન. હા, ભીમભાઈ માંડણભાઈ કેશવાલા રામગઢથી પધાર્યા, તો અમારા જે શાસ્ત્રીજી મંગલ બાપુ એમને શાલ ઓઢાડી અને સ્વાગત કરશે. તાળીઓથી વધાવો. તાળી તો મફત છે મારા વાલા, મફત છે એ તો કરો કામ. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. એવા જ અમારા કાનભાઈ આગઠનું સન્માન ભીમભાઈ માંડળભાઈ પાઘડી પહેરાવી અને વેવાઈ તરીકે પાઘડી પહેરાવી અને સ્વાગત કરશે. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. અમારા બિલેશ્વર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ શ્રી લાખાભાઈ અરસીભાઈ ઓડેદરા અમારા કાનભાઈને શાલ ઓઢાડી અને ફૂલ હારથી સ્વાગત કરશે. અને ભરતભાઈનું પણ લાખાભાઈ સન્માન કરશે શાલ ઓઢાડી. હા, ભરતભાઈનું ગીતાબેનનું સન્માન કરશે મણિબેન તથા સાકરબેન. અને મંજુબેનનું સન્માન કરશે કૃષ્ણાબેન. આયુષ્યભાઈનું સન્માન કરશે હાર્દિકભાઈ. અર્જુનભાઈનું સન્માન કરશે હાર્દિકભાઈ. શાસ્ત્રીજીનું સન્માન રાજેશભાઈ કરશે. કાનભાઈ આગઠનું સન્માન રાજેશભાઈ કરશે. ગીતાબેનનું સન્માન રાંભીબેન કરશે. મંજુબેનનું સન્માન તમુબેન કરશે. ભરતભાઈ આયુષીભાઈ અર્જુનભાઈ એમનું સન્માન રાજેશભાઈ કરશે. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. એવા જ અમારે રામગઢથી અને ખંભાળાથી વધારેલા શ્રી દિલીપભાઈ માકીબેન તથા આગળ પરિવારનું ભૂરાભાઈ અર્જનભાઈ કેશવાલા પરિવાર દ્વારા સન્માન કરવાનું છે. મંજુબેનનું સન્માન સાજણબેન રાજુભાઈ ગોરાણીયા કરશે. ભરતભાઈનું સન્માન કિરીટભાઈ મેરામણભાઈ ગોરાણીયા કરશે. મંજુબેનનું સન્માન લાખીબેન કિરીટભાઈ ગોરાણીયા કરશે. ભરતભાઈનું સન્માન અર્જનભાઈ કારાભાઈ વડોદરા કરશે. મંજુબેનનું સન્માન પુરીબેન અર્જનભાઈ વડોદરા કરશે. હા, અમારે રામગઢ પરિવારમાંથી ડેલિયાઈ પધાર્યા, તો એ ભરતભાઈ તથા મંજુબેનનું સન્માન કરશે. બોલીએ બિલનાથ મહાદેવ કી જય.
રાજેશભાઈ રામગઢથી પધાર્યા એ અમારે નિલેશભાઈ કરશનભાઈ આગળ તથા ખીમાભાઈ માલદેવભાઈનું સાલ ઓટાડી અને સન્માન કરશે. તો ખીમભાઈ અને નિલેશભાઈ પણ અહીંયા પધારે અને સન્માન સ્વીકારે. અમારે ઢેલિયાએ રામગઢથી પધાર્યા તો મંજુબેનને 5000 અને 1 રૂપિયા પેરામણી કરે. બોલે બિલનાથ મહાદેવ કી જય. સન્માન કરી ગયા હોય પોતપોતાનું આસન ગ્રહણ કરે. હવે અમારે કરશનભાઈ મેરામણભાઈ આગળ એમના વેવાય રાજુભાઈ ગોઢાણીયા હાલ અમદાવાદ રહે છે. તે કાનભાઈનું સન્માન રાજુભાઈ ગોઢાણીયા કરશે. માલદેવભાઈનું સન્માન રાજુભાઈ ગોઢાણીયા કરશે. ભરતભાઈનું સન્માન રાજુભાઈ ગોઢાણીયા કરશે. ગીતાબેનનું સન્માન મંજુબેન કરશે. મંજુબેનનું સન્માન મંજુબેન કરશે. અને નિલેશભાઈ એમનું સન્માન મંજુભાઈ કરશે. શ્વેતાબેન એમનું સન્માન મંજુબેન કરશે. અને વાલીબેનનું સન્માન મંજુબેન કરશે. તો રાજુભાઈ ગોઢાણીયા પરિવાર અત્રે પધારે. કરશનભાઈ ના વેવાય રાજુભાઈ ગોઢાણીયા બોલિયા બિલનાથ મહાદેવ કી જય. બોલિયા બિલનાથ મહાદેવ કી જય. એવા જ અમારે કરશનભાઈના બીજા વેવાય નાગાભાઈ ગોરાણીયા ગામ ગોરાણા કાનભાઈનું સન્માન નાગાભાઈ ગોરાણીયા કરશે. માલદેવભાઈનું સન્માન નાગાભાઈ ગોરાણીયા કરશે. ભરતભાઈનું સન્માન પણ નાગાભાઈ ગોરાણીયા કરશે. નિલેશભાઈનું સન્માન નાગાભાઈ કરશે. ગીતાબેનનું સન્માન જયાબેન કરશે. મંજુબેનનું સન્માન જયાબેન કરશે. લાખીબેનનું સન્માન જયાબેન કરશે. અને વાલીબેનનું સન્માન જયાબેન કરશે. તથા શ્વેતાબેનનું સન્માન જયાબેન કરશે. તો કરશનભાઈના વેવાય નાગાભાઈ ગોરાણીયા વધારે. બોલિયા બિલનાથ મહાદેવ કી જય. સન્માન કરે ત્યારે બાપા તાળીયું તો પાડો, હાવ મફત છે હો. હા, હું કઈ કઈ થાય કહું નવદીથી મફતનું કામ છે એ નથી કરવું. એટલે જ કહું મફતનું કામ નથી કરવું. લ્યો નકર તાળી પાડવી. બોલિયા બિલનાથ મહાદેવ કી જય.